नो अर्हन्ताणं नो सिद्धाणं नो आयर्याणं नो वज्रायणं नो वलय सपसागुणं एसो पंचनमुक्कारो स्वभावपणसणो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलम् ओम नमो हरते सर्वसमर्थाय सर्वप्रदाय सर्वहिताय सर्वाधिनाथाय कस्मै च नक्षत्राय पात्राय तीर्थाय पावनाय पवित्राय अनुत्तराय उत्तराय योगाचार्याय संप्रक्षालनाय प्रवराय आग्रेयाय वाचस्पतये मंगल्याय सर्वात्मनीनाय सर्वार्थाय अमृताय सदोदिताय ब्रह्मचारिणे तायिने दक्षिणीयाय निर्विकाराय वज्रसवनाराच मूर्तये तत्वदर्शिने पारदर्शिने परमदर्शिने निरुपम ज्ञान बलवीर्य तेजशक्तैश्वर्यमयाय आदि पुरुषाय आदि परमेष्ठिने आदि महेशाय महाज्योतिस्तत्वाय महार्चिर्धनेश्वराय महामोह संहारिणे महासत्वाय महाज्ञा महेन्द्राय महालयाय महाशांताय महायोगींद्राय अयोगिने महामहीयसे महाहंसाय हंसराजाय महासिद्धाय शिवमचल मरुज मनंत मक्षय व्याबाद पुनरावृत्ति महानंदम महोदयम सर्व दुख क्षय कैवल्यम अमृतम निर्वाणमक्षरम परब्रह्म निःश्रेयसम पुनर्भवम सिद्धिगति नामधेयं स्थानम संप्राप्तवते चराचरम अवते नमोस्तु श्री महावीराय श्री जगत स्वामिने श्री वर्धमानाय महाज्योतिष तत्वाय ध्यान में जाए ना योगी ज्योति दर्शन था ज्योति बिन तेल बिन बाती तेल અને બત્તી વગરની છે એને કોડિયું નથી કશું જ નથી એવી જે મહાજ્યોતિ જે છે જે ક્યારે પણ બુઝાતી નથી નિરંતર એક સરખી રહે છે વધતી નથી ઘટતી નથી એવી જે મહાજ્યોતિ એના તત્વભૂત તમે છો આત્માની જે જ્યોતિર્દર્શન થાય છે ને એ પ્રભુની જ્યોતિનો આપણી જોડે સ્પર્શ થાય પછી આપણી જ્યોતિ પ્રગટ થાય મૂળ જ્યોતિ તત્વ એ છે જેમાંથી આપણી જ્યોતિ પ્રગટે છે આપણી જ્યોતિ સિદ્ધિ નથી પ્રગટતી દીપકથી દીપક પ્રગટે ને એ સ્વયં પ્રગટિત દીપક છે અનાદિ સંસિદ્ધ દીપક છે એક તીર્થંકર જાય તો બીજા તીર્થંકર હોય છે હાજર હોય તે જ્યોતિ ક્યારે પણ બુઝાતી નથી એ રીતે હંમેશા હાજર જ રહેશે તમે ધ્યાનમાં જાઓ એનો સ્પર્શ થાય એ તમારી જ્યોતિ પ્રગટ થાય આ જ્યોતિ એટલે તેજસ સ્વરૂપ તેજસ શરીરના જ્યોતિ સ્વરૂપના દર્શન હોય કેવી રીતે જ્યોતિ તેજસ શરીરના પ્રભાવે તેજસ અને તીર્થંકર નામ કરવાના પુતગુલો બે ભેગા આપણે જ્યોતિ દર્શન જે આ લોકો કે જે થાય હા એ આ તેજસ શરીરના પ્રભાવે હા અને એમાંથી પછી આપણી જ્યોતિ પ્રગટ થાય આપણું તેજસ શરીર છે ને એની અંદર એ જ્યોતિ રહેલી છે પાછી એ એકદમ મતલબ છેલ્લી છે એનાથી આગળ કશું નથી પછી એ તત્વ છે અને એટલે જ પછી મહારચિર ધનેશ્વરાય કહો મહારચિર દાનેશ્વરાય કહો મહાજ કિરણ અર્ચી એટલે જ્વાલા
એક નાનકડી જ્વાળા, એને અર્ચિસ કહેવાય. અગ્નિ પાતળી, હા. પ્રકાશનું એક કિરણ કહો, અગ્નિની એક નાનકડી પતલી જ્વાળા કહો, એક જ વાત છે. અગ્નિ શિખા કહો કે જે હા, પણ એકદમ પતલી. એને આપનારા છે એમ કહી શકાય, અથવા તો એના એ ધનેશ્વર, એટલે જે જ્યોતિરૂપી ધન છે એના એ ઈશ્વર છે. અને મહામોહના સંહાર કરે છે. મહામોહ જે છે ને એ અંધકાર સ્વરૂપ છે, એટલે જ્યોતિ દ્વારા જ જાય છે, જડતા સ્વરૂપ છે. એટલે આપણું ઉષ્ણતામાન વધે ને તો જ જડતા ઘટે ને, ઉષ્ણતામાન ના વધે તો જડતા ન ઘટે. અનાદિકાળનું જે આપણે ઠપ્પ છીએ, દિગોદમાં તો સાવ ઠપ્પ હતા, સંપૂર્ણ બરફ હતા, સમજી લો ને, કદી ન પીગળે એવો બરફ. ગમે તે સૂર્ય ઉગે કે અસ્ત થાય કેવો તો ઉપર આવે, પણ એ કદી પીગળાય જ નહીં. એટલે ઘન અંધકાર પ્રયાગ, એ અંધકાર મહામોહનો જ છે પાછો. એનો સંહાર કરે છે સ્ટેપ બાય સ્ટેપ, ધીરે 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 સંપૂર્ણ એનો નાશ કરી નાખે છે. પ્રકાશ સિવાય બીજા કોઈથી શક્ય જ નથી ને. જડતાનો નાશ પણ ગરમી સિવાય શક્ય જ નથી. અને ગરમી આપવી અગ્નિનો સ્વભાવ છે, પ્રકાશનો સ્વભાવ છે, જ્યોતિનો સ્વભાવ છે. તો પ્રભુનું અસ્તિત્વ જ અગ્નિ સ્વરૂપ છે. એટલે શક્તિ સ્વરૂપ છે, ઉર્જા સ્વરૂપ છે. જેમ જેમ એમનો સ્પર્શ થતો જાય એમાં આપણું પણ ઉર્જામાં રૂપાંતર થતું જાય. મહાસત્વાય ગમે તેવી વિષમ આધ્યાત્મિક કે ભૌતિક પરિસ્થિતિમાં ધૈર્ય ન ગુમાવે એ મહાસત્વવાન કહેવાય. તો ભૌતિક પરિસ્થિતિઓમાં ધૈર્ય ન ગુમાવે, જેમ વિક્રમ વગેરે છે, અત્યંત સાત્વિક ગણાય છે, રામચંદ્રજી છે સાત્વિક ગણાય છે. તે શું છે, ભૌતિક પરિસ્થિતિઓમાં ક્યાંય ધૈર્ય ગુમાવતા નથી. આધ્યાત્મિક સંઘર્ષ એમને નથી. ભૌતિક પરમાત્મા આધ્યાત્મિક અને ભૌતિક બંનેમાં ધૈર્ય નથી ગુમાવતા, એટલે મહાસત્વવાન. પેલા સાત્વિક, પ્રભુ મહાસાત્વિક. સંસારના બધા જ દ્વંદ્વ એનાથી પ્રભુ મુક્ત છે, એટલે મહાશાંતાય. હવે એમને પ્રાપ્ત કરવાનું કશું જ બાકી નથી, માટે મહાશાંતાય. સમુદ્ર મધ્ય ભાગમાં કેવો ગંભીર અને શાંત હોય છે, તોફાન એના કાંઠે હોય છે. નદીઓ આવે, સામસામો અથડાય, એ તોફાન પેદા થાય. પણ જ્યાં કશું જ નથી ત્યાં બિલકુલ શાંત નિસ્તંદ્ર સાગર છે. અને એમાં આપણે અઢી દીપ જ જે છે એ બધું તોફાન છે સાગરોમાં. એની બહારના બધા સાગર સ્થિર ગંભીર છે. કોઈ નદીઓ કોઈ પણ દ્વીપમાં છે નહીં. પહાડ ઉપરથી એક પણ નદીઓ વહેતી નથી, ક્યાંય કોઈ ગ્રહ નથી કે જેમાંથી નદીઓ પ્રગટ થાય. ત્યાં વરસાદ જ નથી, ગ્રહોનો ચાર નથી, એટલે ઋતુઓ નથી, એટલે વરસાદ નથી. પછી નદીઓ ચાલવાની ક્યાંથી અને સમુદ્રમાં ભળવાની ક્યાંથી? એ બધા સમુદ્ર શાંત અને બધા સમુદ્ર મીઠા. ખારો તો એક જ લવણ સમુદ્ર છે, બાકી કોઈ સમુદ્ર ખારા છે જ નહીં. સ્વયંભૂ સમુદ્ર મીઠો ને કાલો દરિયે મીઠો, પુષ્કરાવલ સમુદ્ર મીઠો.
એ બધા બેટવાના તો પાણી કોઈ તકલીફ જ નથી. નદીઓમાં ના હોય તો દરિયામાંથી ભરી લો. પછી ત્યાં પાક પાક બધું આ જ પાણી દરિયાથી થઈ શકે. બધું બધું. એને જરૂર હોય તો પૂરી પાડી દે દરિયો. ખારો જ નથી ને. આ ખારો કઈ આખી ધરતી ધોઈ ધોઈ ધોઈને એનો ખાર આવવાથી ખારો નથી. અબકારીઓની ખારી છે માટે પાણી ખારું છે. એટલે ઉત્પન્ન જ ખારું થાય છે. ધરતીખંડમાં ને બધી તો નદીઓ છે, 18 ફીટ સુધી જ નદીઓ છે. તો આમ તો કાલો નદીમાં પણ ચડાવ ઉતાર નથી ને? હા ત્યાં આવે. ભરતી નથી ને? મેં શું કહ્યું, 18 દીપથી બહાર બિલકુલ શાંતિ છે. પહેલા જ કહ્યું જે છે 18 દીપમાં છે ગતિ. 18 દીપથી બહાર ગતિ નથી, જન્મ નથી, મૃત્યુ નથી, કશું જ નથી. તો ત્યાં પશુ પક્ષીઓ પાણી શેનું પીએ? બધા પાણી પીએ છે નદી 18 દીપથી બહાર. તો નદી નથી તો નદીને શું મને લેવા દેવા છે? દરિયો છે ને કેવડો મોટો. વાવડીઓ હોય, તળાવો હોય, દ્રવો હોય, કુદરતી સ્વયં જમીનમાંથી ફૂટી નીકળે. વરસાદ ન હોય નહીં. ત્યાં આપણા જેવા દુરુપયોગ કરનારા નથી ને મનુષ્યો. પશુ પંખી તો ઇકોલોજી સાથે જોડાયેલા છે. એ ગંદકી કરતા નથી ને દુરુપયોગ કરતા નથી. બોલો, ગમે તેટલા પંખીઓ અને પશુ હોય, ગટર છે એમના માટે, લેટ્રિન બાથરૂમ છે એમના માટે, ક્યાં એમનું સ્મશાન દેખાય છે? અને આટલા પશુઓ મનુષ્ય પાળે એની વાત છોડી દો. જંગલમાં જે છે, કોઈ જંગલ દુર્ગંધથી બગડી ગયું હોય એવું આજ સુધી દેખાણું નથી. એમની આખી વ્યવસ્થા જ છે બધાના નિકાલની. આખું તંત્ર ગોઠવાયેલું છે નિસર્ગનું, પ્રકૃતિનું. માં દોઢ ડાયો તો માણસ જ છે, યન નેચરલ છે. આપણે કહું છું દોઢ ડાયા છીએ, એટલે પશુ પંખી ડાયા નથી, દોઢ ડાયા. એ પ્રકૃતિની રીત પ્રમાણે જીવે છે. પશુ પંખી એમને સંગ્રહ છે નહીં, લોભ નથી, બરોબર. ભોજન ફરીને દાણો દાણો વીણીને ખાવાનું. આહાર એમનો આહાર. નિદ્રા રાતે આરામથી કરે છે. કોઈ પંખીને ઊંઘ ના આવતી હોય પિલ્સ લેવી પડે કે ઢોરને કોઈ પિલ્સ આપવી પડે એવું આજ સુધી જોયું નથી. એના ડોક્ટરો છે, જનાવરના ડોક્ટરો નીકળ્યા છે. અહીં તો માણસે ડખો કર્યો માટે. એમાં આપણા જનાવર દુઃખી આપણા દોઢ ડાપણથી થાય છે અને બીમાર આપણા દોઢ ડાપણથી થાય છે. એમનું ડાપણ તો બરોબર હોય છે. એમને અંદર જરા પણ તકલીફ હોય ને તો ગમે તેટલું કરો તો જમ્સ ખાશે જ નહીં. એ સીધા ઉપવાસ પર ઉતરી જશે. બહુ સરસ ઘાસ આવ્યું છે, બહુ ટેસ્ટી છે માટે પાછું ખાઈ લઉં એવું નહીં કરે. આપણે તો તાવ આવ્યો હોય ને ત્યાં મોઢું જરા ખારું કરી લઉં એમ કહીને ખીચિયું ખાઈ જશે, પાપડે ખાઈ જશે અને બીજું કે આડું ખાઈ જશે. ઢોર એવું કશું નહીં કરે ક્યારે પણ. પરાણે તમે ખવડાવો તો આજ સુધી છે, બાકી નહીં તે ઉપવાસ પર ઉતરી જશે. નેચરલ છે ને, લોકોને સહજ સંજ્ઞા છે કે કઈ રીતે જીવવું. આપણે સહજ સંજ્ઞાને ભૂલી ચૂક્યા છીએ આપણા ડાપણમાં. અને ચારે બાજુથી એટલા બધા માહિતીઓના મારા મોબાઈલથી, ટીવીથી એટલા બધા આવી ગયા છે કે તમારું આખું માઇન્ડ છે ને એ લોકોને ઉધાર થઈ ગયું છે. થર્ડ માઇન્ડ તમારી પાસે છે જ નહીં. એ બધી
જાહેર ખબરોને વેચી ગયેલું છે. આ લગાવું રૂપાળું થઈ જઈશ, આ ખાવું હાજુ થઈ જઈશ, આ ખાવું જાડું થઈ જઈશ. આમાંથી ઊંચા નથી આવતા. કાં ખાવું પાતળું થઈ જઈશ. આખો દડાનું આ જ ગોતતા હોય છે. પશુઓ બિચારા ક્યાંય કહેતા કે જોયા તો બહુ જાડા થઈ ગયા છે, હવે હાંફી જાય છે, હાડી હકતા નથી. બુદ્ધિ નથી એ લોકો. બુદ્ધિ નથી પણ સમજણ છે. વાત બરાબર. ના ના એવું નથી. જે ખાવા લાગ્યું એટલું જ ખાય. તારે જોવું જોજે ઢોર આટલું બધું લીલા છોડ હોય ને એમાંથી ખવા લાયક છોડને જ ખાશે, નહીં ખવા લાયક એક પણ છોડને નહીં ખાય. એ બધા છોડ એમને ઉભા રહેશે. સમજ છે. લીલા છમ હશે ને તો અડશે નહીં. એવું ઘણું છે. એકલું તમાકુ નહીં, હું ઘણી બધી ઔષધિઓ જોઉં છું જે અડતું નથી. એ સમજ સમજણ છે ને. બુદ્ધિ એટલે શું? જે ઉધાર સમજણ લે એનું નામ બુદ્ધિ. કોકે આપ્યું તમે આ પાડીને લઈ લીધું. આ એમ છે, આ કે આમ છે, તેમ છે, આ કે આમ છે, તેમ છે. ઉધાર. હા. રેફ્રિજરેટર લઈ આવ્યા, પછી કોકે જાહેર કર્યું રેફ્રિજરેટરમાંથી એટલી બધી હવા નીકળે છે ને કે જેનાથી ઓઝોનનું પડદો ચીરાઈ જાય. તો એ હવા ચાલી તો કેટલાય જણા એ વખતે રેફ્રિજરેટર કાઢી નાખ્યા. પછી વળી બીજા વૈજ્ઞાનિક સંશોધન આવ્યું કે ના ના એવું નથી, ફલાણાની કંપનીનું લો ને તે એમાંથી એવો વાયુ નથી નીકળતો. એટલે મારે બીજું કઈ નહીં, એમનો માલ વેચવા માટે શું કરે, પેલા જૂના ઠાઠિયા તમે કાઢતા ના હો એટલે એ ઠાઠિયા કરે છે ઓઝોનનું વાયુ તોડવાનું કામ. એટલે તમે કાઢો એ માટે ને એમનું નવું બધું વેચાય ને માટે આવા તકડા કરે ને તમે માની લો. પણ બિનજરૂરી ચીજો લાવો તો પછી જ્ઞાન ના જ હોય ને. જરૂરી હોય એટલું હોય તો જ્ઞાન હોય. જેનું જ્ઞાન નથી એ બિનજરૂરી છે એટલું સમજીને ચાલુ. નાનું બાળક છે ને એની જરૂર શેની છે? માત્ર પાણીની, કોઈ ચીજની નહીં, માત્ર માના દૂધની. તો જન્મતા જ એનું જ્ઞાન થઈ જાય છે. માત્ર મમ્મીના દૂધની જ જરૂર છે એને. એના માટે એ જ છે બધું. પાણી ગણો, આહાર ગણો, જે ગણો એ બધું, ઔષધ ગણો, બધું એ જ છે. તો એને બરોબર ખબર છે કેમ લેવું એ. આવી ને સમજણ. બીજા મોઢું માટતું જ નથી એ. પરાણે મમ્મી બાટલી પકડાય વસ્તુ જુદી છે. નેચરલી એ નહીં બાટલી મોઢામાં લે. એને સમજણ છે કે મારા માટે મારી મમ્મી જ છે. અને મમ્મી છે જ માટે, મને મોટો કરવા માટે જ. તો જ માં કહેવાય ને. એટલે એનામ સમજણ છે ને. પછી જેમ જેમ મોટો થતો જાય ને અને બધા ઉધાર જ્ઞાન આપતા જાય તેમ તેમ બુદ્ધિ આવતી જાય, એમ બગડતો જાય. જેમ બુદ્ધિ વધતી જાય એમ બગડતો જાય. છેલ્લે એવો બગડી જાય ન મમ્મીનો રન, ન પપ્પાનો, ન સમાજનો. શી ખબર કોનો છે જ ખબર ના પડે આગળ જતા. એટલે ઘણું બધું ઉધાર છે ને એ દેવાળું કરાવે. આ રીતે આખું કુટુંબ તૂટી જાય. પછી એવા લોકો છે ને પરણે ને તોય નક્કામાં. ત્યાં અક્કલ જ ચલાવ્યા કરે. ઘરવાળી જોડે અક્કલ ના ચલાવાય. અક્કલ ચલાવે તો ઘર તૂટે. ત્યાં સમજણ ચલાવવી પડે કે બોલે ત્યારે આપણે બોલવું નહીં, માત્ર સાંભળવું. અને હા પાડી દેવી. બીજું એ કરું બરું કશું જ નહીં. એને એટલું જ જોઈતું હોય છે. તમે એને સાંભળો ને હા પાડો બસ, એટલે એને સંતોષ થઈ જાય. પછી આગળ તમે કરો કે ન કરો
એ કોઈ જાસૂસ મુક્તિ નથી જોવા માટે, પછી એને ટાઈમ બી નથી હોતો. પણ વાત સમજણ જોઈએ ને. આ બધા સમજે એવા એને સમજાવવા જાય. હવે સમજાવવા જેવું હોય નહીં, એને સમજાવવા જાય, એમાં ઘર ભાંગે પછી. મહાશાંતાય પ્રભુ પૂર્ણ રૂપેણ કોઈ પણ જાતની ઉત્તેજનાથી રહિત છે. એમને કોઈ બાબતની ઉતાવળ નથી. આપણને જ્ઞાન આપવાની ઉતાવળ નથી, આપણને તારી નાખવાની પણ ઉતાવળ નથી. ભાવ છે, તીવ્ર ભાવ છે, શ્રેષ્ઠ કોટીનો ભાવ છે, પણ ઉતાવળ નથી. એટલે મહાશાંતાય મહાયોગીન્દ્રાય. યોગીન્દ્ર શબ્દ પૂરતો હતો, પણ એમાં ભાઈ ચડાયું મહાયોગીન્દ્રાય. મહાયોગીઓના પણ ઇન્દ્ર છે. મીન્સ એક તો યોગી છે કે જે પોતાના પ્રાણાયામ આદિ દ્વારા પોતાના આત્મા સાથે જોડાય છે. પછી મહાયોગી છે જે આખી પ્રકૃતિ સાથે જોડાય છે. પ્રકૃતિ એનાથી ભાવિત બને છે. એટલે જ્યાં બેઠા હોય ત્યાં લાગ પડે તો 6 ઋતુ એક સાથે વિકસે. બધા જ પશુઓ પ્રેમથી વર્તે. ગાય સિંહણના બચ્ચાને ચાટતી હોય, સિંહણ ગાયના વસડાને ચાટતી હોય, એવું વાતાવરણ ત્યાં સર્જાય. જે મહાયોગી હોય ને ત્યાં આખું વાતાવરણ પ્રેમમય થઈ જાય, સામરસ્ય થઈ જાય. એટલે આત્મતત્વ બળવાન થઈ જાય. એ જાતિગત જે સ્વભાવ છે એ દબાઈ જાય. જાતિગત સ્વભાવ છે કે વનસ્પત્યાહારી પશુ એ શિકાર છે, અને માંસાહારી પશુ શિકારી છે. એ શિકાર માંસાહારી ક્યારે માંસાહારીનો શિકાર ના કરે, એટલું યાદ રાખજો. માંસાહારી પશુ ક્યારે માંસાહારી પશુના શિકાર ન કરે, બને ત્યાં સુધી. હલકા પશુઓની વાત છોડી દો. ઉત્તમ પશુઓ જેટલા છે, વાઘ છે, સિંહ છે, વૃક્ષ છે, શુદ્ધ ઓલાદ, વર્ણશંકર ઓલાદ નહીં. એમ હાથ વગેડો છે ને એ વર્ણશંકર ઓલાદ છે. હાથ વગેડો આવે છે મારવાડમાં. હાથ વગેરે હા, એટલે જરાક હાથ વગેરે જરેક જુદું બધું. એ બધી શુદ્ધ ઓલાદ છે. હાથ એટલે એવા પશુઓ છે કે જે કૂતરાઓને ખાય ને બધું ખાય, પણ મોટા ભાગે માંસાહારી પશુ માંસાહારી ના ખાય નહીં, શાકાહારી ને જ ખાય. કૂતરો પણ અડધો પોણો શાકાહારી છે ને, એટલે શિકાર થઈ જાય છે. ભોય કૂતરનું કે એ વાત આપણે શું નામ કીધું છે? આ જોગેડો એટલે વાઘ જેવો હોય, માં હોય ને બાપા હોય ને એવું જ બધું. પશુઓમાં આવું બની જતું હોય છે, સાંકર્ય એક સરખા પશુઓમાં. એવાની વાત છોડી દો જે કોઈને ના છોડે. બાકીની તો પશુ માંસાહારીને ન ખાય, શાકાહારીને જ ખાય. એ એનો સહજ સ્વભાવ છે ને. અને શાકાહારી જે છે એને બાળક પણ ખૂબ થાય, બચ્ચા પણ ખૂબ થાય, જલ્દી થાય ને ખૂબ થાય. સિંહને ઓછા થાય. બધા માંસાહારી પશુઓને બાળક ઓછા થાય નેચરલી. હા, અનનેચરલી વાત જુદી છે.
આપણે જે જુમા રાખીએ ને પાળીએ ને તો એ લોકોના નેચર બદલાઈ જાય છે, કારણ કે એમને રહેવાનું નેચર થઈ ગયું ને નેચર, એટલે એમાં સ્વભાવ બદલાઈ જાય તો વધારે બચ્ચાઈ થઈ જાય અને અંદર અંદર ગરબડે થઈ જાય. પણ નેચરલી જે જંગલમાં રહેતા હોય એ બધા બિલકુલ આ રીતે જ રહેતા હોય. અને એવા પશુઓ જે છે જેનો સ્વભાવ છે ગાય બકરા આ બધાને મારીને ખાઈ જ જવાનો, અને એમાં કોઈની દયા નહીં કે નાનું બચ્ચું હોય તો છોડી દઉં, મોટાને જ ખાવું, એવું કશું નહીં. ગર્ભવતી ગાય હોય તો ન મારે, એવું કશું નહીં. પણ એ પણ જ્યારે એ મહામુનિઓના મહાયોગીઓના વાતાવરણમાં આવે એટલે આવા અહિંસક બની જાય બિલકુલ, અને કશું જ ના લે એવું બધું, અને ન શિકાર કરે એમની હાજરીમાં, શિકાર કરવા બહાર જાય, એમનું જે આખું રેન્જ હોય એની બહાર જાય, રેન્જમાં ન કરે, એટલે આખું વાતાવરણ એવું શાંત થઈ જાય યોગ મહાયોગીઓમાં. પ્રભુ મહાયોગીઓના પણ ઇન્દ્ર છે. કેમ કે મહાયોગીઓમાં આખી જે યોગ શક્તિ આવે છે ને એ પ્રભુમાંથી આવે છે, માટે મહાયોગ ઇન્દ્રાય. આ મહાયોગીઓ પણ પ્રભુના આલંબનથી આવી ઉચ્ચ સ્થિતિમાં યોગની પહોંચે છે, માત્ર પોતાના જોર ઉપર નહીં, પોતાના બળ અને પગ ઉપર માત્ર તીર્થંકરો જ ઉભા થાય. એટલે અયોગીને એમને ક્યાંય જોડાવાનું નથી, દુનિયા આખી એમની સાથે જોડાવાનું છે, એમને ક્યાંય જોડાવાનું નથી. એટલે અયોગીને આપણે અયોગી ગુણસ્થાનકના હિસાબે કરીએ, ત્યાં મન નથી, વચન નથી, કાંઈ નથી, એના યોગ નથી, માટે અયોગીને એ વાત બરોબર છે. પણ તીર્થંકર પરમાત્માઓ જડ કે ચેતન કોઈની સાથે પોતે જોડાતા નથી, પણ આખા વિશ્વને પોતાની અંદર જોડી દે છે. એ કેન્દ્રમાં રહે છે, આખું વિશ્વ એમની સાથે જોડાઈ જાય છે. એટલે આપણો યોગ છે પ્રભુ સાથે, અને પ્રભુ અયોગ છે, એમને કોઈની સાથે જોડાવાનું નથી, નથી પૂતગલ સાથે જોડાવું કે નથી કોઈ ચૈતન્ય સાથે જોડાવું, કે એનું ધ્યાન કરશે ને આનું ધ્યાન કરશે, એ ધ્યાન કરીને પછી પોતે શક્તિ મેળવશે ને એમાં કોઈને કોઈ સાથે જોડાવવું પડે ને. એમણે અયોગ્યને એમને કોઈની સાથે જોડાવાનું નથી, એ સ્વયં સ્ફૂર્ત છે, પોતે પોતામાં જ રહે છે, ક્યાંય બહાર જતા નથી. ન પૂતગલનો સંગ ન કોઈ ચેતનનો અંશ રૂપે સંગ. ભગવાન અંશી છે અને બધા એમના અંશ બની જાય, વસ્તુ જુદી છે. એમનો કોઈ સંગ નથી કોઈ સાથે. પ્રેરકનું ધ્યાન જોરથી બોલો ને. પ્રભુ જે છે અનુનું ધ્યાન કરે છે, ચૈતન્યનું નહીં, પણ સ્થિરતા માટે એ પણ ત્રાટક જ છે એમનું, એ ટાઈપનું અંતસ્ત્રાટક. ત્રાટક બે જાતના છે પાછા. અંદર જે પોતાના જ આત્માની જ્યોતિનું જે બિંદુ છે એ ભગવાનનું પ્રગટ હોય છે, એના ઉપર ધ્યાન કરે, અંદરનું ત્રાટક થઈ જાય છે. તો આ બહિર જ્યોતિ અને કોઈ પણ આવા અણુપૂતગલો એના ઉપર ધ્યાન કરે. પણ એમને કોઈ જોડાવાનું નથી, આપણે જોડાઈને પ્રાપ્ત કરવાનું છે. એમને સ્વયં પ્રાપ્ત કરવાનું છે, કોઈની પાસેથી મેળવવાનું નથી, આપણે એમની પાસેથી મેળવવાનું છે. અને એટલે જ મહામહીય છે, મોટાઓથી પણ મોટા. છેલ્લા મોટા, એમનાથી મોટું કોઈ નહીં. કોઈની ઉપમા આપી શકાય નહીં પ્રભુને કે કોના જેવા મોટા. રામ રાવણ યુદ્ધમ
રાવણ રાવણ યોર્યો. એમ પ્રભુ કોના જેવા મોટા? તો એમના જેવા, એમના પોતાના જેવા મોટા. એટલે મહામહી હશે. મહિયાન શબ્દ છે ને, એનો મહી હશે થાય. મહામહિયાન, મોટા કરતા પણ મોટા. હિમાલય જ મોટો પહાડ છે, પછી એનું શિખર મોટામાં પણ મોટું. જનરલ હિમાલય 14,000 ફૂટ સુધીનો મોટો તો છે જ. એટલો આખા હિન્દુસ્તાનમાં, વર્લ્ડમાં એથી મોટા કોઈ નથી. પણ એની ઉપર જાય 31,000 ફૂટ સુધી મોટું એવરેસ્ટ શિખર, કાંચનજંગા 25-26,000, એમાં અલગ અલગ શિખરો છે બધા, સેંકડો શિખરો છે એના. એટલે પહાડમાં પણ મોટો પહાડ. આબુ ઉપર જાઓ તો આબુ તો છે જ મોટો, પણ પાછું અચલગઢ ચડો પાછું, એટલે મોટાથી મોટો થયો ને. ગુરુ શિખર ચડો તો એનાથી મોટો. ગુરુ શિખર 1,700 ફૂટ ઊંચું છે, બેલવાડાથી પાલીતાણા જેટલું ઊંચું. હા, 11 કિલોમીટરનો રોડ છે ગુરુ શિખરનો, જ્યાંથી ગુરુ શિખર શરૂ થાય. હા, આમ આમ ફરતું જાય. એ મહામહી હશે. મહાહંસાય, હંસ એટલે પ્રાણ. મહાહંસાય, જેમનો પ્રાણ સૌથી વિરાટ છે. બધાને પ્રાણ પહોંચાડે એવા પ્રાણ છે પ્રભુ. આપણે બધા પ્રાણ ગ્રહણ કરવા વાળા પ્રાણી છીએ. પ્રાણને આપણે ગ્રહણ કરવો પડે છે, એ બહારથી આવે છે. પ્રભુ બહારથી પ્રાણ લેતા જ નથી, સ્વયં પ્રાણના ઉત્પાદક છે, પ્રાણ શક્તિના ઉત્પાદક છે. એમના પ્રદેશોમાંથી આખી પ્રાણ શક્તિ ઉત્પન્ન થયા જ કરે છે, થયા જ કરે છે, ખૂટતી જ નથી. આખા વિશ્વને પહોંચે એટલી પ્રાણ શક્તિ ત્યાંથી ઉત્પન્ન થાય. એ રીતે કોઈ એમ કે છે હંસ એટલે ગુરુ. કેવી રીતે ગુરુ? તો હંસોમાં જેમ વિવેક છે, ક્ષીર અને નીર બે જે જુદું કરે છે, એમ ગુરુમાં પણ વિવેક છે, જડ અને ચેતન બે જુદા કરે છે. જડ અને ચેતન બંનેને જે ભિન્ન કરે એનું નામ હંસ. એટલે એ ગુરુ. તો પ્રભુ મહાગુરુ છે, મહાહંસ. જડ અને ચેતન બંને જુદા કરી આપે છે. હંસની ચાંચમાં જ એવું કુદરતી રીતે અમ્લ તત્વ રહેલું છે. જેવું એ ચાંચ નાખે દૂધમાં તો ફટ દઈને દૂધ ફાટી જાય, દૂધ દૂધ અલગ થઈ જાય, પાણી પાણી અલગ થઈ જાય, દૂધ દૂધ બધું ખાઈ જાય. હંસ પાણી છોડી જાય, પાણી નાખે. એ હું તો પાણીમાં તો રહેવા વાળું છું, હું પાણી પીને શું કરું? 24 કલાક પાણીમાં જ રહું છું. મોતીનો ચારો ચરે, કાંકરા ના ચરે. તો મહાહંસાય ભેદ વિજ્ઞાન
જેમને સિદ્ધ છે સ્વયં અને બધાને જે સિદ્ધ કરી આપે છે. પ્રભુની સહાય વિના જળ ચેતનનો ભેદ સીધો આપણે કરી શકતા નથી. પ્રભુ ગુરુ દ્વારા કૃપા કરે અને શિષ્ય એના પર અનુગ્રહ થાય અને જળ ચેતનનો ભેદ એના અનુભવમાં આવી જાય. બાકી બુદ્ધિથી ગમે તેટલી મથામણ કરે, ધ્યાનનો ઢોંગ કરે, ભંગ. એ બેઠું. બુદ્ધિ જ્યાં બેઠી હોય ને ત્યાં ધ્યાન ઢોંગ બની જાય. એટલે ધ્યાનનો આધાર શ્રદ્ધા છે, બુદ્ધિ નથી. પણ શ્રદ્ધા માત્ર પરમાત્મા જ છે, બીજા કોઈ છે નહીં. શ્રદ્ધા માત્ર પરમાત્મા, જેમને આત્મતત્વ સિદ્ધ થયેલું છે, જેનાથી તમને આત્મતત્વ સમજાય, બંધ થાય. હંસ રાજાએ મહાસિદ્ધાય મહાહંસા ને હંસા જાય બેમાં શું? એ મહાગુરુ છે એ, અને હંસરાજમાં એ ગુરુના ગુરુ છે એ. મહાગુરુ છે કારણ કે એમને કોઈ ગુરુની જરૂર નથી. હંસ રાજા છે એટલે એક બાજુ આધ્યાત્મિક દ્રષ્ટિએ હંસ એટલે પ્રાણ, પ્રાણના રાજા છે, પ્રાણ એમના કંટ્રોલમાં છે. એ અર્થ થાય એનો. અથવા હંસ એટલે ગુરુ, ગુરુઓના રાજા છે, પરમ ગુરુ એ છે. પ્રભુને પ્રાપ્ત થયેલા હોય એ બધા ગુરુ ગણાય. એ ગુરુના પણ જે ગુરુ છે એ હંસરાજ કહેવાય. પ્રભુની કૃપાથી જળ અને ચેતનનો ભેદ જેને થઈ ગયેલો છે એ ગુરુ કહેવાય. એ ગુરુઓમાં જે સૌથી મોટા છે એ મહાગુરુ કહેવાય. અને એ ગુરુના જે ગુરુ છે એટલે હંસરાજ કહેવાય. અથવા પ્રાણના રાજા છે, પોતાના પ્રાણ ઉપર પૂર્ણ કંટ્રોલ છે, માટે પણ હંસરાજાએ. મહાસિદ્ધાય પ્રાણ જેના કબજામાં એ જ સિદ્ધ પુરુષ થાય. પ્રાણની શક્તિથી જ બધા ખેલ બતાવી શકાય. આખા વિશ્વના બધા ચમત્કાર જે છે પ્રાણ જેનો બળવાન છે એ કરી શકે. એ કુદરતમાં બધા ફેરફાર કરી શકે. પ્રાણ કંટ્રોલમાં હોવાના કારણે. પ્રકૃતિમાં એક નિયમ છે, જેમ ધરતીથી તમે ઉપર જાઓ ને એમ દરેક વસ્તુનું કદ નાનું થાય. પહાડમાં જન્મે જે પહાડમાં જ રહેતા હોય, પહાડમાં જ જન્મે એ બધા ઠીંગણા હોય. ગોરખાલો, શેરપાકો બધા ઠીંગણા હોય. વિકાસ ન થાય. મેદાનમાં લોકો એકદમ લાંબા, તગડા, મજબૂત ને પંજાબ ને પાડમે ને બધું મેદાન છે, ત્યાંના લોકો કેટલા લાંબા હોય છે. કાશ્મીર મેદાનમાં છે તો લોકોની હાઈટ મોટી છે. ઉપર જે લદ્દાખ ની બાજુ જાઓ તો બધા ઠીંગણા, કારણ પહાડની ઉપર છે. એ પહાડની ઉપર બધું નાનું થાય, ઝાડ પણ નાના થાય, એના ફળ પણ નાના થાય. કેરી આપણે નીચે આવડી મોટી થતી હોય તો પહાડ ઉપર એટલી નાની થાય.
જેમ ઉપર જાય એમ નાનું થતું જાય. આ પ્રકૃતિનો નિયમ. પણ એવા પણ મહાયોગી હોય કે પ્રકૃતિ પર પ્રભુત્વ હોય, એમનો જે બગીચો હોય એમાં એમની ઈચ્છા શક્તિના કારણે નીચેની કેરી કરતા ડબલ મોટી કેરીઓ થાય. શાકમાં પણ એ રીતે દરેક શાકની ચીજ, ભીંડો નીચે 4 ઇંચ લાંબો હોય કે 5 ઇંચ લાંબો હોય, લાંબામાં લાંબો, અને આટલો પતળો હોય, અડધો ઇંચ, પોણો ઇંચ, અડધા ઇંચથી વધારે જાડો ના હોય. પણ એમની જે ઈચ્છા શક્તિથી જે બનાવ્યો એની અંદર ઈંડો 6-7 ઇંચ લાંબો થઈ જાય, એથી વધારે લાંબો થઈ જાય. સ્વાદ પણ એકદમ ટેસ્ટી. બધામાં ફરક. હવે હિમાલયમાં હિમની વચ્ચે તો પેદા જ ના થઈ શકે. જે થાય નાનું જ થાય. ઝાડ બડે મોટું હોય પણ ફળ નાના જ હોય. પણ આમનું બધું જ મોટું હોય. એનું કારણ પ્રાણ ઉપર પ્રભુત્વ છે. પ્રાણ ઉપર પ્રભુત્વ પ્રભુના બળથી જ આવે છે. રાજા પ્રાણના એ જ છે. એટલે એમનું આલંબન લઈએ તો આપણા પ્રાણ ઉપર આપણું સ્વામિત્વ આવે, આપણો કબજો આવે. જેમ તમે જે રાજ્યમાં છો એના કાયદાનું પાલન કરતા હો તો તમે જે પ્રોપર્ટી ખરીદો એના માલિક તમે બની જાઓ. એવી રીતે આમાં પ્રભુના રાજ્યમાં એમના કાયદાનું પાલન કરો છો એટલે ભાઈ તમે તમારા સંસારના માલિક બની શકો છો. નહીં તો નહીં. એટલે માલિક એ છે. એનો અંશ બી તમારામાં આવે તો માલિક થઈ શકો. એટલે હંસ રાજા પ્રાણના રાજા છે. પ્રાણને બળ આપનારા છે, પ્રાણને બલિષ્ઠ કરનારા છે. પછી મહાસિદ્ધાય, પ્રાણ જેનો કબજામાં એ વ્યક્તિ સિદ્ધ હોય. પછી પ્રકૃતિના નિયમ પ્રમાણે એનો ચાલે, એના હિસાબે પ્રકૃતિ ચાલે. પાણી ન હોય ત્યાં પાણી થઈ જાય. બંજર જમીન હરિયાળી થઈ જાય. પ્રકૃતિમાં મોટા ફેરફાર આવી જાય. બધી વસ્તુ આપોઆપ શુભ થઈ જાય. એક જ એવી વ્યક્તિ પુનિશાળી નગરમાં જન્મી જાય તો બધા જોશીઓ ખોટા પડી જાય. દુષ્કાળના ભવિષ્યવાણી કરી હોય, બીજી ભવિષ્યવાણી કરી હોય, પણ આવી વ્યક્તિ આવે તેમાં ફેરફાર થઈ જાય. મહાસિદ્ધાય હા બને ને. ભયંકર દુષ્કાળ હોય અને એમનો આશીર્વાદ મળે, કલાકમાં દુષ્કાળ સુકાળમાં ફેરવાઈ જાય. 3 કલાકમાં. શંકરાચાર્યજી નીકળ્યા એક બીજા વિસ્તારમાં, તમિલનાડુના, ત્યાં ભયંકર દુષ્કાળ. લોકોને પાણી પીવાના પણ ફાંફા. અને રસ્તામાં એક તલાવડી આવી, પાણી લગભગ સુકાવા આવેલું, હજારો માછલા ખતબદે એમાં તર પડે. હર મિનિટે એકાદું માછલું મરી જાય તર પડતું, એવી હાલત. શંકરાચાર્ય જોયું ને એકદમ જબરદસ્ત, એમને આંચકો લાગી ગયો.
એટલે તરત છોકરાઓને બોલાવીને કહ્યું કે આ તલાવડીને પાણીથી ભરી દો, જેથી આ જીવો શાંતિથી જીવી શકે. પેલા કહ્યું બાપુ પીવાના પાણી નથી ને અમે માછલાને પાણી આપીએ? તો કે જો હું કશું સાંભળવા માંગતો નથી. પ્રેઝન્ટ અત્યારે આ તરફડી રહ્યા છે ને એ જ મારી સામે છે, અને એમને કેવી રીતે સુખ આપવું એટલું જ મારી સામે છે. તમે કોઈ અત્યારે તરફથી તરફડી રહ્યા નથી, આ તડફડી રહ્યા છે અને મરી રહ્યા છે. શંકરાચાર્યની આજ્ઞા એટલે છોકરાઓ ડોલ પાણી લઈ આવ્યા. સેંકડો છોકરાઓ હતા, કે લાઈન લાગી ગઈ, સેંકડો ડોલ ઠલી દીધું પાણી એમાં. માછલા બધા બચી ગયા, એકદમ આશાય જ પામ્યા. શંકરાચાર્ય આશીર્વાદ આપ્યા, તમે આજે કામ કર્યું છે બહુ શુભ કર્યું છે, બધું સારું થશે. 3 કલાકમાં ભયંકર ગડગડાટી સાથે ક્યાંય કોઈ જાતના ઈશારા વિના, કોઈ જાતના સંકેત વિના એટલું પાણી પડ્યું, બધા તળાવ ઓવરફ્લો થઈ ગયા. એ એરિયામાં જેટલા તળાવ થાય અને નદીઓ ચાલુ થઈ ગઈ, બધી પાણી પાણી થઈ ગયું. લોકોને 500 ડોલ પાણી આપ્યું હશે, એનું કરોડો ડોલમાં રૂપાંતર થઈ ગયું. આ મહારાજની આજ્ઞા, એના પાલનનું આ ગુણ. એટલે આ પ્રકૃતિથી ઉપરનું કહેવાય. પ્રકૃતિમાં વરસાદનો ગર્ભ બંધાય, પછી પાકે, અને પછી બચ્ચા થાય એટલે વર્ષે. તો મનુષ્યના જેટલો કાળ છે ને લગભગ 7 મહિના છે, આપણો 9.5 મહિના છે. 9 મહિનાના અઠવાડિયું. પાણીનો કાળ છે 7.5 મહિનાનો. ગર્ભ બંધાય, પાકે, બધું થાય ત્યારે 7.5 મહિને વર્ષે. પણ આ ઉત્કૃષ્ટ જયારે કાર્ય થાય, ગુરુની કૃપા ને એના દ્વારા પરમાત્માની કૃપા થાય, ત્યારે જે 7.5 મહિને જે આખી ક્રિયા થાય છે એ 3.5 કલાકમાં થઈ જાય. ગર્ભ બંધાઈ જાય, ગર્ભ પાકી જાય, અને પછી ગર્ભ વરસી પણ જાય અખૂટપણે. આ બહુ વધારે સરસ રીતે ચાલે. ડિસ્ટર્બ તો આપણે કરેલી હોય છે, માટે ટાઈમસર વરસાદ નથી આવતા, જો એટલા પૂરતા પ્રમાણમાં વરસાદ નથી આપતા, એ આપણે ડિસ્ટર્બ કરેલી છે આખી સાયકલ. એટલે ગુરુ એ સાયકલને થોડી ઠીક કરી આપે છે. તમે થોડુંક પ્રાકૃતિક રીતે જીવો ને, માછલાને જીવડાવ્યા, આપણે જીવવું છે એમ એમને જીવવું છે. જેને જીવવું છે એને જીવડાવો તો એ તમને જીવડાવશે. ત્યાં માછલાને જીવડાયા, માછલાના બધા આત્માઓનો આશાયશ મળી. તો માછલા જે છે જળના જીવ છે, જળના સંતાન છે. તો કોઈના પણ બાળકને તમે રાજી કરો એટલે એની માં રાજી થઈ જ જાય. તમે માછલાને રાજી કર્યું, એની માં કોણ? અબકાય. એ રાજી થઈ ગયા, એ રાજી થઈ ગયા એટલે બધી વરસી પડ્યા. જેને રાજી કર્યા એના માટે બહુ સાફ ગણિત છે. જે બાળક તમારા હાથમાં નાનું, એનું આખું કુટુંબ તમારા હાથમાં. મમ્મીને પકડો તો એકલી મમ્મી જ હાથમાં આવે ને, પપ્પાને પકડો તો એકલો પપ્પો જ હાથમાં આવે, એના છોકરાને પકડો તો બધા હાથમાં આવે. બરાબર છે, આપણે એ જ કર્યું. એ જ કરવું જોઈએ. હોશિયાર માણસ એ જ કરે. પેલું ભોળું હોય, 4 ચોકલેટમાં આવી જાય અને બાપ ના આવે, એ પછી 40 કરોડ માંગે. એમ જલચર જે છે એ જળના સંતાન છે, એટલે તમે એને સુખ આપો
એટલે જળચર પ્રસન્ન થઈને આપો આપ ફટાફટ આખી પ્રકૃતિમાં ફેરફાર થઈ જાય. કશું ન હોય ને આકાશમાં આપોઆપ વાદળો રચાઈ જાય, પાકી જાય ને ત્રસ્કાઈ જબરદસ્ત યોની એવી પેદા થઈ જાય કે આખો સમુદ્ર ભરાય એટલું પાણી પડે. કઈ દરિયામાંથી પાણી આવતું ને આટલું બધું તો થોડો ઘણો દરિયો ખાલી દેખાય. કોઈ દરિયામાંથી પાણી નથી આવતું. પુણ્યના કારણે આકાશમાં મેઘનો ગર્ભ બંધાય, પરિપક્વ થાય એટલે પછી વર્ષે એને એ જ ટાઈમે પાણી ઉત્પન્ન થતું જાય ને વર્ષે બિલકુલ તાજું, દુનિયામાં સૌથી તાજું ઉત્પન્ન થાય ને વર્ષે, ઉત્પન્ન થાય ને વર્ષે. ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે એની પાછળ પ્રાણ કામ કરે છે અને પ્રાણના સ્વામી હંસ રાજા પરમાત્મા આખી પ્રકૃતિને ચેન્જ કરી આપે માટે મહાસિદ્ધ પણ છે. આ સિદ્ધના અર્થે મોક્ષમાં ગયેલા એ અર્થ આપણે નથી લીધો. દુનિયાની બધી જ કળામાં શ્રેષ્ઠતમ સિદ્ધિ એમની પાસે છે. એમના જેવું બળ કોઈનું ના હોય, એમના જેવો અવાજ કોઈનો ના હોય. ધીર ગંભીર ખરજનો જ અવાજ ભગવાનનો, પણ ખરજમાંથી ઠેઠ હા બેઠો છે ને અનિલ, ઉપર સુધી જાય, કઈ તૈડાય વિના. એવો અવાજ ખાલી સાયકલ નો હતો બસ. સાયકલ એકદમ ગંભીર અવાજ. અમિતાભનો બચ્ચન સાવ ધીમે બોલે ને તો ત્યાં સુધી સંભળાય આપને ક્યાંથી ખબર એવો અવાજ. આપને ક્યાંથી ખબર પડી? આંખ કાન ખુલ્લા છે, બંધ નથી. પ્રભુનો ત્યાંથી ક્યાં આગળ જાય તો ધીર ગંભીર અવાજ હોય, સમુદ્રના ગર્જન જેવો આમ લહેરાતો જાય. સાવ ધીમો હોય ને તો પણ માઇલો સુધી લહેરાવાને કારણે એની એ જ માત્રામાં બધાને સંભળાય સ્પષ્ટ. અવાજ લહેરાવો બહુ આગળની વાત છે. કોઈક જ સંગીતકાર એવો હોય જેનો અવાજ આમ લહેરો મારતો કંપન કરતો આગળ જાય. બહુ ઓછા સંગીતકાર એવા. કોઈ મળ્યા છે? હમ કોઈ એવા મળ્યા છે? દીનાનાથ સાવ ધીમો અવાજ પણ લહેરાતો જાય. આખા રાણકપુરના મંદિરમાં કોઈ પણ ખૂણે બેઠા હોઈએ અને દીનાનાથજી ગાતો ને સંભળાય. પરમાત્માનો અવાજ એટલે સાગરની જે ગંભીર ઘોષ હોય ને, તોફાની ભરતી આવે ત્યારે નહીં, ચાલુ ભરતી હોય ને ત્યારે એક અવાજ આવતો હોય છે. માઇલો સુધી અવાજ આપણને સંભળાય. પણ કિનારે બેસો તો પણ એ જ માત્રામાં સંભળાય, એટલે દૂર બેસો તો પણ એ જ માત્રામાં સંભળાય. નાનો મોટો ના થાય. તો મહાસિદ્ધાય કોઈ વિશ્વની કલા કોઈ પણ વસ્તુ એવી નથી જેમાં પ્રભુ ટોપ પર ના હોય, પ્રભુ એના સિદ્ધ ના હોય અને પ્રભુ એના વિનિયોગ કરનાર ના હોય.
ઈશ્વર સાથે જોડાયા પછી જ સંગીતકારનો અવાજ દિવ્ય બને છે, અદ્ભુત બને છે. જ્યારે એનો આખો ઈગો ઓગળી જાય, ઈગો, અહંકાર, હું ગાઈ રહ્યો છું એ બી જતું રહે, ત્યારે પ્રભુનો અવાજ પ્રગટ થાય. ત્યાં સુધી ના થાય. એનું ગળું પ્રભુના અવાજ માટેનું ગળું થઈ જાય. રોય થઈ ગયા ને, રોય પ્રભુના પરમ ભક્ત અરવિંદ કુમાર રોય, શું નામ હતું? દિલીપ કુમાર રોય. એનો પાછી એ જ અવાજ હતો. ગાંધીજી પણ જયારે એમણે ભજન ગાયા હતા, અભિભૂત થઈ ગયા, અપૂર્વ. એ તો ગાંધીજી સૂકો માણસ, હવે બધી વાત નીચે બહુ સૂકો માણસ, કલા અત્યારે કઈ લેવા દેવાની, બ્રહ્મચારી માણસ કલાનો. પણ જયારે દિલીપ કુમારનો અવાજ સાંભળ્યો, આ તો કોઈ સ્વર્ગીય અવાજ છે. ટાગોરે પણ એ જ કહ્યું, આ કોઈ માણસનો અવાજ નથી. ગાય ત્યારે અને ત્યાં પછી ઇન્દિરાબેન હતા, શ્રી કૃષ્ણના પરમ ભક્ત. ઇન્દિરા બેટી. ઇન્દિરા બેટી અલગ છે, તો પરમ ભક્ત હતા. મીરાનો અવતાર ગણાતા. એમના મોઢેથી મીરાના સેંકડો ભોજન જયારે ભાવાવેશમાં હોય ને એ ગાતા હોય, મીરાના સેંકડો ભજન ન લખાયેલા એમના મોઢેથી પ્રગટ થયા, જે વખતમાં લખાયા નતા. મીરા ગાતી ને પાછળ બેઠેલા લખી લેતા. પણ ઘણા એવા કોઈ ના હોય, એકલી મીરા જ ગાતી હોય મસ્તીમાં. એવા બધા ભજન એનું મીરા સાથે એનું આત્માની એકતા થઈ ગઈ, એનાથી પ્રગટ થયા. પણ એ વખતે જે પ્રગટ થાય ત્યારે જે અવાજ હોય ને એ અવાજ જુદો જ હોય. ભાવાવેશમાં બેઠી હોય અને પોતાનું કશું ભાન ન હોય, વ્યક્તિત્વ ખતમ થઈ જાય, માત્ર અસ્તિત્વમાં જ લીન હોય, ત્યારે પ્રભુનો અવાજ પ્રગટ થાય. ત્યાં સુધી ના થાય. મહાસિદ્ધાય નવરિહંતાણો સિદ્ધાણો વાયરણો છે કમલે સુપસામણમ એસો પંચ નમુકાર શોભા મંગલાંચ સુદેશી પડમમ હોય મંગલમ.